દિલ્હીમાં ચૂંટણીની આજે એલાન થઈ ચૂક્યું છે। 5 ફેબ્રુઆરીએ મતદાન છે અને 8મી ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ છે। દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ જે કામની રાજનીતિની શરૂઆત કરી છે, હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય છે કે જ્યાં કામની રાજનીતિ ઉપર મત માંગવામાં આવે છે કે તમારા બાળક માટે સારું શિક્ષણ, સારું આરોગ્ય, મહિલાઓ માટે બસ સુવિધા ફ્રી, વીજળી ફ્રી, પાણી ફ્રી, અને છતાંય એ રાજ્ય પ્રોફિટમાં ચાલે છે। એ રાજ્ય ઉપર કોઈ વધારાનું દેવું નથી, દેવાના ડુંગર નીચે દબાઈ નથી ગયું। એક એવું હિન્દુસ્તાનનું રાજ્ય જે અરવિંદ કેજરીવાલજીની અગુવાઈમાં છેલ્લા 10 વર્ષથી ઉપરથી એ ચાલી રહ્યું છે અને એ પ્રોફિટમાં ચાલી રહ્યું છે, આટલી બધી સેવાઓ આપવા છતાં। ત્યારે કામની રાજનીતિ છે। બીજી બાજુ ભાજપની લૂંટની રાજનીતિ। તમે જો ખુલ્લેઆમ રૂપિયા વહેંચવામાં આવે, ખુલ્લેઆમ મતદાનમાં ધાંધલી કરવામાં આવે,